કેમ છો બધાય મજામાં? તો આજે આપણે પાવર સપ્લાય બનાવતા શીખશું. જે સિરીઝ આજે ચાઇનાની લાઇટ આવે ને, આ ચાઇનાની લાઇટમાં આપણે પાવર સપ્લાય બનાવતા શીખશું. ચાલો જોઈએ આમાં શું શું સામગ્રી જોઈશે. તો ચાલો જોઈએ. તો ગાઈઝ, તો પહેલાં આપણે 4 ડાયોડ લેવાના છે. તમે જોઈ લ્યો, 1 2 3 ને 4 ડાયોડ લેવાના. પછી એક કેપેસિટર 400 UF 400 વોલ્ટ અને 47 UF નું કેપેસિટર લેવાનું. અને 2 રજિસ્ટર મેગા ઓમ રજિસ્ટર છે. અને એક આ કેપેસિટર તમે જોઈ લ્યો. તો ચાલો આપણે આનો કરી દઈએ આડો. તો ગાઈઝ, આપણે આ જે કેપેસિટર જે હતું એમાં 1 મેગા ઓમ્સનો રજિસ્ટર લીધો છે અને એ આપણે આ રીતે આમ બે ફેરા જોડી દીધા છે. હવે આપણે બ્રિજ રેક્ટિફાયર બનાવશું. જે આ રીતે 4 ડાયોડ જે લીધા હતા આપણે 4007 ડાયોડ લઈ લેવાના છે. એને 2 સિલ્વર કલરની લાઈન ઉપર આવશે અને 2 સિલ્વર કલરની લાઈન જે બ્લેક કલરનો ભાગ હોય એ આપણે નીચે આવશે. તો આ બેને આ રીતે શોર્ટ કરી દેવાના છે. આ એક્સ્ટ્રા લેગ જે છે એ કાપી નાખવાની. તો આ રીતે આમ અને આમ આ બે જે સામે સામે શોર્ટ કરી દેવાના છે. અને ત્યાર પછી હજી એક ડાયોડ લેવાના, બીજા 2 ડાયોડ લેવાના અને આ રીતે પીસીબીમાં બેસાડીને હવે આ બેને નીચેથી શોર્ટ કરી દેવાના અને આ બેને આમ કરી દેવાના. તમને આનું ફૂલ ડાયાગ્રામ દઈ દઈશ, તમે કન્ટિન્યુ વોચ કરજો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે આનું હું વાયરિંગ કરી લઉં છું, ત્યાર પછી હું તમને બતાડું છું. તો ગાઈઝ, આપણે આ પાવર સપ્લાય કાઢી નાખી છે કારણ કે આનું કાંઈ કામ છે નહીં, બરાબર. હવે હું તમને એના કનેક્શન સમજાવી દઉં કઈ રીતે કર્યા છે એ. આપણે હવે આપણે પીસીબી બોર્ડ ઉપર આવી જઈ. તમે જોઈ લ્યો, આ રીતની કંઈક પીસીબી લાગે છે. અને અહીંયા જે 240 વોલ્ટ એક અહીંયા અને એક અહીંયા આવશે. જે બ્રિજ રેક્ટિફાયર આપણે કર્યો છે એ સિલ્વર કલરની લાઈન જે રહી પોઝિટિવ છે, તમે જોઈ લ્યો. આપણે પોઝિટિવમાં ગયો અને એક નેગેટિવ જે રહ્યો એ આ બ્લેક કલરની જે રહી નેગેટિવ છે. અને વચમાં જે રહ્યો 100 ઓહ્મ્સ ઓલા આપણે જે આ રજિસ્ટર જે આપણે લીધો હતો. તો ગાઈઝ, આ 1 મેગા ઓહ્મ્સનો 2 રજિસ્ટર લીધા હતા. એમાં આપણે આ રીતે જે રહ્યું ડીસીમાં એક અહીંયા ને એક અહીંયા આ જે રહ્યું આપણે કેપેસિટર ડિસ્ચાર્જ કરવા માટે છે ને આ ડિસ્ચાર્જ કરવા માટે છે. તો આપણે એક ન્યુટ્રલ એક અહીંયા લાગશે ને એક ફેઝ અહીંયા લાગશે. ભૂલે ચૂકે આ બેમાં ન દઈ દે ને કે ભડાકા થશે. તો એક અહીંયા અને એક અહીંયા ન્યુટ્રલ ફેઝ અને આનો જે રહ્યો પોઝિટિવ નેગેટિવ તમે જોઈ લ્યો જીઓ કઈ રીતે છે એ તમને હું બતાવી દઉં. તો ગાઈસ, જો એક આપણે ન્યુટ્રલ અહીંયા અને એક આ ફેઝ અહીંયા તમે જોઈ લ્યો. અહીંયા પાવર આવી ગયો છે, આપણે કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ છે. અને આમાં શોર્ટ નહીં લાગે પણ છતાંય તમે ધ્યાન રાખજો કારણ કે આ રિસ્કવાળું કામ છે. તો આનો હું ડાયાગ્રામ હું તમને દેખાડી દઈશ જે વિડીયોના લાસ્ટમાં આવશે. તો આ રીતનું ગાઈઝ આપણે હતું. ગાઈઝ, આ રીતનું આપણે હતો આનો જે પાવર સપ્લાય બનાવેલો. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો નિકુંજ ઇલેક્ટ્રોનિક્સને આવા નવા વિડીયો જોવા માટે. ઓકે બાય. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં.